નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। મિત્રો બંગાળની ખાડીમાં ફરી વરસાદની સિસ્ટમ બને તે સિસ્ટમ કદાચ વેલ માર્ગ લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। જો કે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે કે નહીં તે અત્યારથી મિત્રો નક્કી ન કરી શકાય, પરંતુ કદાચ તે સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે છે। જો તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો 13-14થી લઈને 19 સપ્ટેમ્બર સુધીમાં ફરી વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે। ગુજરાતમાં આગામી 7 દિવસ માટે હવામાન વિભાગની નવી આગાહી જોઈએ તો આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અને આવતીકાલે મિત્રો રાજ્યના ઉત્તર ગુજરાત અને પૂર્વી જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આજે 7 સપ્ટેમ્બરના રોજ અરવલ્લી અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે। આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે 8 સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। ઉત્તર પૂર્વીય રાજસ્થાનમાં ઉદ્ભવેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે, જેનું મોન્સૂન ટ્રફ તેમજ બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણના કારણે વરસાદ આવી રહ્યો છે। અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 52% સુધી વરસાદ નોંધાયો છે, જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાત રિજનમાં 29% અને સૌરાષ્ટ્ર રિજનમાં 84%થી વધુ વરસાદ નોંધાયો છે। તો ગુજરાતની આસપાસ રહેલી વરસાદની સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ રહેલી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મિત્રો મોટી આગાહી કરી છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે નવરાત્રી સમયે પણ ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે, એટલે કે નવરાત્રીમાં ગરબે રમતા ખેલૈયાઓના રંગમાં પણ વરસાદ ભંગ પાડી શકે છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 10 ઓક્ટોબરથી બેસતા ચિત્ર નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ગુજરાતમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। ગુજરાતમાં વરસાદની સિસ્ટમ લાંબા સમય સુધી રહેવાની સંભાવનાઓ છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે નવરાત્રી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। ગુજરાતમાં 22 સપ્ટેમ્બરથી વરસાદની નવી સિસ્ટમ સક્રિય થવાની છે। આ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। ભારે વરસાદના કારણે નર્મદા નદી 2 કાંઠે વહેતી જોવા પણ મળી શકે છે। આ વખતે ચોમાસાની વિદાયમાં વિલંબ થઈ શકે છે, એટલે કે રાજ્યમાં હાલ વરસાદની સિસ્ટમ સક્રિય રહેવાની છે।